પાટણના ચાણસ્મામાં આકાશી કહેર જોવા મળ્યો। ચાણસ્માના ભાટસણ ગામના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। આ તસવીરો આવી રહી છે, તસવીરોમાં જોઈ શકો છો। ડ્રોનથી આ તસવીરો લેવામાં આવી છે। ડ્રોન વિડીયોમાં ખેતરો જાણે તળાવ બની ગયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા। ચાણસ્માના ભાટસરમાં જળ સંકટ જોવા મળ્યું। વરસાદી પાણી આસપાસના ગામોના ખેતરોમાં ઘૂસ્યા છે। ભાટસરની સીમમાં આ ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને અહીંયા નુકસાન પણ ભોગવવાનો વારો આવી શકે છે। અહીંયા ચાણસ્માના ભાટસર ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ખેડૂતોમાં ભારે રોષ છે। ભાટસર ગામની 80% જમીન બેટમાં ફેરવાઈ ગઈ છે। ખેડૂતોએ વાવેતર કરેલ ખરીફ પાક સંપૂર્ણ નિષ્ફળ ગયું છે। કપાસ, અડદ અને તુવેરનો પાક પાણીમાં ગરકાવ થતા કોવાઈ જવાની સંભાવના છે। છેલ્લા 10 વર્ષથી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી, જેના કારણે આ સ્થિતિ ઉદ્ભવી છે। આગામી દિવેલાના વાવેતર પણ સંકટ છે। આખી ખરીફ સિઝન ફેલ જવાની ભીતિ છે। તંત્ર સમક્ષ ખેડૂતોની માંગ છે કે નિષ્ણાતોની મદદથી કાયમી નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પાટણથી યશવંત મારી સાથે જોડાયા છે। યશવંત, આ ભાટસર ગામની અંદર જે કૃત્રિમ જળ સંકટ ઊભું થયું છે, વધુ વિગત શું છે? પંકજ, ખેડૂતો કુદરત સામે તો લાચાર હોય છે, કારણ કે કુદરત ક્યારે દુષ્કાળ આપી દે અને ક્યારે અતિવૃષ્ટિ આપી દે એનું નક્કી નથી હોતું, ને જેના કારણે ખેડૂત જે કુદરતી પ્રકોપ હોય છે તેનો તો સહન કરી લે છે, પરંતુ આ કૃત્રિમ પ્રકોપ છે। કૃત્રિમ પ્રકોપ મતલબ કે જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ ગ્રામ પંચાયતો દ્વારા જે કામ થતા હોય છે, લાખો ને કરોડો રૂપિયાની ગ્રાન્ટો વાપરવામાં આવતી હોય છે અને પાણીનો નિકાલ કરવાની જે વ્યવસ્થા કરવાની વાતો સરકાર કરતી હોય છે, અને જે માત્ર વાતો જ થઈ જાય છે, નિકાલ નથી થતો ને ભ્રષ્ટાચાર થાય છે, તેના કારણે ખેડૂતોને ભોગ બનવો પડે છે। આ વખતે પણ એવું થયું છે। જે ચાણસ્માના ભાટસર ગામના અંદર જે 80% જેટલી જે પણ ખેડૂતોની જમીન છે તે અત્યારે બેટમાં ફેરવાઈ ગઈ છે, અને તેમના તમામે તમામ જે પાકો છે, કપાસ, અડદ અને તુવેર સહિતના જે કહેવાય ને કે જે દિવેલાના પાકો કહેવાય છે, તે તમામે તમામ પાકો અત્યારે નિષ્ફળ ગયા છે। તેના પાછળનું કારણ કે ગ્રામ પંચાયત, આરએનબી અને તમામ જે તંત્ર છે તેનું સંલગ્ન ના થયું હોય અને જે પાણીના નિકાલ માટેનો રસ્તો ના સરખો બનાવ્યો હોય, તેના કારણે અત્યારે આ પરિસ્થિતિ ઊભી થઈ છે। સ્વાભાવિક રીતે આ પરિસ્થિતિ કોઈ 1-2 વર્ષની નહીં, પરંતુ છેલ્લા 10 વર્ષથી જ્યારે વરસાદ આવે છે ત્યારે ભાટસરના જે ખેડૂતો છે ભાટસર ગામના, તેમને માથે હાથ દઈને રોવાનો વારો આવે છે, કારણ કે જે આસપાસના જે તમામે તમામ ગામો છે તે સર્વત્ર ગામોનું પાણી માત્ર ભાટસર ગામના ખેડૂતોના સીમમાં આવી જાય છે, અને જેના કારણે 4-4 મહિના સુધીની જે સિઝન હોય છે તે સિઝન તમામ નિષ્ફળ જાય છે। જે રીતને કહી શકાય તો પંકજ, ઘણા ખેડૂતો નાના હોય છે જેમને માત્ર 1-8 વીઘો જેટલી જમીન હોય છે, જેમાં 25,000 થી 30,000 જેટલો ખર્ચો થતો હોય છે, પરંતુ જે મોટા ખેડૂતો હોય છે તેમને લાખો રૂપિયાનો ખેડ, બિયારણ, અલગ અલગ પ્રકારના ખર્ચા આ બધા થઈ જતા હોય છે, અને જ્યારે વારો આવે છે ત્યારે આ ચોમાસાના પાણી ભરાવાના કારણે તમામે તમામ ખર્ચો તેમનો માથે પડે છે। સ્વાભાવિક રીતે આ બાબતની જાણ અને આ બાબતની સાર તંત્રને કરવાની હોય છે, તાલુકા પંચાયતને કરવાની હોય છે, સૌથી પહેલા તો ગ્રામ પંચાયતને અને આરએનબીને સંલગ્ન રહીને આ નિવેડો લાવવાનો હોય છે, પરંતુ તેઓ માત્ર વિકાસની વાતો કરતા હોય, જ્યારે ભોગવવાનો અત્યારે ખેડૂતોને આવે છે। આ બાબતને લઈને ખેડૂતોએ માંગ પણ કરી છે, નિષ્ણાતોની મદદથી કાયમી નિકાલ થાય તેવી પણ આગળ રજૂઆતો કરી છે, પરંતુ કહી શકાય ને કે જે છેલ્લા 10 વર્ષથી માત્ર ખેડૂતોને આની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ નિવેડો આવે અને તેમને જે ચોમાસાનો પાક છે તે ચોમાસાનો પાક યોગ્ય વ્યવસ્થિત રીતના લઈ શકે। જી યશવંત, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો ચાણસ્માના ભાટસણ ગામના ખેતરોમાં તમે જોઈ શકો છો કઈ રીતે પાણીમાં જોવા મળી રહ્યા છે। હવે વાત નર્મદાની। નર્મદા જિલ્લામાં ભારે વરસાદની અસર જોવા મળી। કેવડિયા તણખલા રોડ પર નિર્માણાધીન બ્રિજનું ડાયવર્ઝન ઓવરટોપ થતા રસ્તો બંધ થઈ ગયો છે। સતત વરસાદને કારણે બ્રિજનું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે, જેનાથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો। સંભવિત આપત્તિને પહોંચી વળવા જિલ્લામાં એસડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તસવીરો નર્મદાથી આવી રહી છે, જેમાં જોઈ શકાય છે અહીંયા પણ ધોધમાર વરસાદ પડ્યો છે। કેવડિયા તણખલા રોડ પર નિર્માણાધીન બ્રિજનું ડાયવર્ઝન ઓવરટેપ થતા રસ્તો બંધ છે। વધુ માહિતી મેળવીએ નર્મદાથી સંવાદદાતા દીપક પટેલ જોડાયા છે। દીપક, નર્મદામાં શું વધુ અપડેટ છે વરસાદની? બિલકુલ, ખાસ પંકજ વાત કરીએ તો જે નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારથી મુશળધાર વરસાદને કારણે નર્મદા જિલ્લામાં 12 ઇંચ કરતા વધુ વરસાદ કાપી ચૂક્યો છે। ખાસ વાત કરીએ તો ગળેશ્વર તાલુકાના જે ઓવરબ્રિજ બનાવવાના નીચે જે ગન્નારા હોય છે અને જે નવનિર્માણના કામ બ્રિજના ચાલુ કરવામાં આવે છે, એ બ્રિજોમાં પાણી ભરાઈ જતા અનેક ગામોમાં જે બ્રિજનું ડાયવર્ઝન જતા જે ખાસ વાત કરીએ તો
જે તમામે તમામ ગામડા છે તેમને સંપર્ક વિહોણા કરવામાં આવે છે, કારણ કે રસ્તો બંધ કરવામાં આવે છે પાણી ભરાઈ જવાના કારણે. મોટે જે લોકો છે, જે લોકો આ ગામથી બીજા ગામ આવી નહીં જઈ શકતા, લગભગ 6 થી 7 ગામના લોકોને આ અસર પડી રહી છે. વાત કરીએ તો જે નિર્માણ થઈ રહ્યું છે, બ્રિજમાં ધોવાણ થઈ જતા અનેક નદી નાળા છલકાયા છે, જેને લઈ જે રસ્તાઓ ઉપર પાણી ભરતા અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે. ત્યારે જિલ્લાની વાત કરીએ તો જે નર્મદા જિલ્લામાં લગભગ 12 ઇંચ જેટલું કરતાં બી વધુ વરસાદ પડતા આજે જનજીવન પર મોટી અસર પડી છે. ખાસ કહી શકાય કે જે દેડિયાપાડા અને સાગબારા અને જે ગઢેશ્વર છે, જે લગભગ 4 ઇંચ વરસાદ ત્યાંના જે લોકો છે ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. ખાસ તંત્ર દ્વારા પણ એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે અને આ તમામ જે આપત્તિ આવે તો તેને પહોંચી વળવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા તમામની નજર પણ રાખી રહ્યા છે. જી દીપક, ખાસ કરીને ભારે વરસાદ જ્યારે પડી ગયો છે, 5 થી લઈને 12 ઇંચ સુધીનો વરસાદ જ્યારે નર્મદામાં નોંધાયો છે, ત્યારે આજના દિવસમાં કોઈ રેસ્ક્યુ અથવા તો શેલ્ટર હોમમાં કોઈને ખસેડાયા હોય એવી કોઈ ઘટના? બિલકુલ પંકજ, ખાસ વાત કરીએ તો ગઈકાલે રાત્રે જે નર્મદા જિલ્લા કલેક્ટર દ્વારા જે રાજપીપળા શહેરમાં આવેલ નરસિંહ ટેકરી વિસ્તાર છે, જ્યાં ખાડામાં આવેલી વિસ્તારમાં જે લગભગ 50 થી 30 જે મકાનો બનાવેલા આવેલા હતા, એ મકાનોના જે લોકોને સ્થળાંતર રાત્રે જ કરી દેવામાં આવ્યું હતું, કારણ કે જે ભારે વરસાદની જે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, જેને લઈ પાણી ભરવા જે વાત હતી. અને ત્યારે નર્મદા જિલ્લા તંત્રએ સાવચેતીના ભાગરૂપે પહેલેથી જ ગઈકાલે રાત્રે લગભગ 1 થી 1.5 વાગે આ તમામ જે 30 થી 40 જે ઘરોના મકાનોમાં જે રહેતા લોકો છે તેમને વ્યવસ્થિત ખસેડી અને જે હોટલો છે, કાં તો સર્કિટ હાઉસો છે, તેમાં હાલ રાખવામાં આવ્યા છે. અને અત્યાર સુધીમાં ગામડાઓમાં હજુ કોઈ એવા એ નથી આવ્યા, સમાચાર નથી આવ્યા કે કોઈ પાણી ભરાયા હોય ને લોકોને સહાય કરવાનું, પરંતુ રાતથી જે નર્મદા જિલ્લા કલેક્ટર દ્વારા તમામની સાવચેતી રાખવામાં આવી હતી. જી દીપક, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો નર્મદાના કરજણ ડેમમાં પાણીની આવક વધી છે. તસવીરો આવી રહી છે કરજણ ડેમથી. ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક વધી છે. કરજણ ડેમના 4 ગેટ ખોલાયા છે. તસવીરોમાં જોઈ શકાય છે 34,000 ક્યુસેક પાણી છોડાયું છે. નદી કાંઠાના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં તંત્રની પણ નજર છે. 34,000 ક્યુસેક પાણી કરજણ ડેમમાંથી છોડાઈ રહ્યું છે, કારણ કે ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. નર્મદા જિલ્લામાં સવારથી જ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. રાજપીપળા, નર્મદા સહિતના શહેરોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. માત્ર 2 કલાકમાં જ 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ગાજવીજ સાથે જિલ્લામાં વરસાદ તૂટી પડ્યો છે. રાત્રિથી નીચાણવાળા વિસ્તારોમાંથી કેટલાય લોકોને સ્થળાંતર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. રાજપીપળા શહેરમાં 50 થી વધુ પરિવારોનું સ્થળાંતર કરી શેલ્ટર હોમ ખાતે શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. અને આજે સવારથી જ ધોધમાર વરસાદ નર્મદામાં પડ્યો છે. જે રીતે સંવાદદાતા દીપક પટેલ જણાવી રહ્યા હતા, કેટલાક વિસ્તારોમાં આજે સવારે 5 ઇંચ તો ઓવરઓલ 12 ઇંચ જેટલો વરસાદ પણ નર્મદામાં જોવા મળ્યો છે. નર્મદા જિલ્લાની વાત કરીએ તો આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 4 વાગ્યાનો વરસાદ વરસી રહ્યો છે, જેમાં વાત કરીએ તો તિલકવાડામાં 4 ઇંચ, ગઢેશ્વરમાં 4 ઇંચ, સાગબારામાં 4 ઇંચ અને નાદોદ તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. રાજપીપળા શહેરની વાત કરીએ તો રાજપીપળા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાના બનાવો બન્યા છે. રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. ખાસ વાત કરીએ તો જે ગઢેશ્વર પાસે આવેલ જે ઓવરબ્રિજો બનાવ્યા છે અને ઓવરબ્રિજોને લઈને જે ગન્નારાઓ છે, ગન્નારાઓમાં પાણી ઘૂસતા અનેક જે ગન્નારાઓને ડાયવર્ટ કરવામાં આવે છે, રસ્તાઓ બંધ કરવામાં આવે છે. એટલે લોકોને જે અનેક ગામો પણ સંપર્ક વિહોણા થયા છે. કહી શકાય કે જે નર્મદા જિલ્લામાં કરજણ ડેમ આવેલો છે, કરજણ ડેમના પણ લગભગ 6 જેટલા ગેટ ખોલવામાં આવે છે અને 50,000 જેટલું ક્યુસેક પાણી હાલ કરજણ નદીમાં છોડાતા કરજણ કાંઠાના 8 થી 9 જેટલા ગામોને સાબદા કરવામાં આવે છે. કહી શકાય કે જે આજે વહેલી સવારથી જે નર્મદા જિલ્લામાં સરેરાશ વરસાદ ગણીએ તો 12 ઇંચ કરતા વધુ વરસાદ પડતા જનજીવન પર અસર પડી છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. હવે વાત ખેડા જિલ્લાની. ખેડા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. માતર સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ભલાડા, પરિયેજ, લીંબાસીમાં પણ ધોધમાર વરસાદના અહેવાલ આવી રહ્યા છે. ડાંગરના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, જેના પગલે ખેડૂતોમાં ચિંતા પણ વ્યાપી છે. ખેડા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ છે. ડાંગરના પાકને લઈને ખેડૂતોમાં હવે ચિંતા છે. તસવીરોમાં જોઈ શકાય છે કે માતર અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદથી મુખ્ય માર્ગો જળમગ્ન થયા. ખેડા જિલ્લામાં આજે વહેલી સવારથી હવામાનની આગાહી પ્રમાણે વરસાદ છે તેની શરૂઆત થઈ છે અને આ વરસાદના કારણે અત્યારે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ રહી છે. કહી શકાય ખેડા જિલ્લાના ડાકોરથી લઈ
ખેડા સુધીના વિસ્તારોમાં વરસાદ સીધા દ્રશ્યોને તમે જોઈ શકો છો અત્યારે કે જાણે ગામડાની અંદર નદીઓ વહેતી તે પ્રકારના પાણી વહી રહ્યા છે. કહી શકાય નડિયાદ શહેર હોય, કઠલાલ શહેર હોય, કપડવંજ શહેર હોય સહિતના તમામ જે વિસ્તારો છે આ તમામ વિસ્તારોમાં વરસાદ અત્યારે વરસવાનો શરૂઆત થયો છે. માતર, મહેમદાવાદ સહિતના તમામ જે ખેડા તાલુકા સર્વત્ર વરસાદ પડ્યો છે. જે પ્રકારે હવામાનની આગાહી આપવામાં આવી છે તે આગાહી પ્રમાણે વરસાદ થયો છે. મહત્વની વાત પ્રમાણે તો 5 દિવસ પડેલા જે વરસાદના હજુ પાણી ઓસર્યા નથી અને તે પહેલા વરસાદ પડતા ખેડૂતોના જે ડાંગરનો પાક છે તે હવે સંપૂર્ણ નિષ્ફળતાની ચિંતા ખેડૂતોમાં વેચી રહી છે. બીજી બાજુ ખેડા જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણપણે અલર્ટ થયું છે અને જે તમામ જે નીચાણવાળા વિસ્તારો છે તેના લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા. અને હવે વાત આણંદની. આણંદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. અનેક રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. વાહન ચાલકો, રાહદારીઓને અવર જવરમાં મુશ્કેલી અનુભવાઈ રહી છે. પાણી ભરાતા ટ્રાફિકની ગતિ પણ ધીમી પડી છે. તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. તો આણંદથી આ તસવીરો આવી રહી છે. આણંદના લગભગ તમામ તાલુકાઓમાં વરસાદ છે, જેમાં સૌથી વધુ આણંદ, પેટલાદ અને બોરસદમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે તારાપુરમાં 1.5 ઇંચ, સોજિત્રામાં 2.5 ઇંચ, જ્યારે ઉમરેઠમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આણંદથી સંવાદદાતા જનક જાગીરદાર જોડાયા છે. જનક, આણંદમાં કઈ જગ્યાએ પાણી ભરાવાના કારણે મુશ્કેલી ઊભી થઈ છે? ચોક્કસ પંકજ, આણંદ જિલ્લામાં અત્યારે રેડ એલર્ટ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આણંદ જિલ્લો આખો રેડ એલર્ટ છે. ગઈકાલથી જ આણંદ એડમિનિસ્ટ્રેશનનું વહીવટીતંત્ર કલેક્ટરનું કામે લાગ્યું છે અને એ આગાહી મુજબ આજે સવારથી જ વરસાદ ચાલુ થઈ ગયો હતો. લગભગ 7-7:30 થી સમગ્ર જિલ્લામાં વરસાદ છે. જોકે અત્યારે ચોક્કસ વરસાદ રોકાયો છે એટલે બંધ થઈ ગયો છે લગભગ. પણ જો જિલ્લાની વાત કરીએ તો આણંદ શહેરના જે નીચાણવાળા વિસ્તાર છે, ઇસ્માઇલનગર છે, અમીના મંઝિલ છે, પછી વ્યાયામશાળા છે, પછી કરમસદ વિદ્યાનગર પરનો જે ઓવરબ્રિજ છે ત્યાં છે, એ તમામ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. સાથે સાથે પેટલાદના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાયા છે. સોજિત્રામાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, કારણ કે આજે સોજિત્રામાં 3 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે 4-5 દિવસ પહેલા પણ સોજિત્રામાં લગભગ 10 થી 12 ઇંચ વરસાદ નોંધાયો હતો. એટલે ચોક્કસ કહી શકાય કે લોકોની જે કહેવાય કે મુશ્કેલીઓ છે વધી છે. સામાજિક જનજીવન પર આ વરસાદની ખૂબ મોટી અસર છે અને અત્યારે તો કહી શકાય કે જે આ જોડ વિદ્યાનગરનો જે આખો રોડ છે ત્યાં ઉઘાડ નીકળ્યો છે. એટલે ચોક્કસ આગાહી મુજબ વરસાદ શરૂ તો ચોક્કસ થયો છે પંકજ, અને 2 દિવસ આણંદ જિલ્લાનું રેડ એલર્ટ છે. જી જનક, આભાર માહિતી આપવા માટે. તો આણંદથી આ તસવીરો આવી રહી છે. તમે જોઈ શકો છો કે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ ગયા છે. આણંદમાં ધોધમાર વરસાદ છે. વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. આણંદ, વિદ્યાનગર, કરમસદ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે. પેટલાદ, બોરસદ, ઉમરેઠમાં પણ ધોધમાર વરસાદ. તારાપુર, ખંભાત, આંકલાવમાં પણ મેઘમહેર થઈ રહી છે. ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. મહી, સાબરમતી કાંઠાના 39 ગામો હાઈ એલર્ટ પર છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો અહીં પણ સ્ટેન્ડ બાય રખાઈ છે. ડિઝાસ્ટર સેલ તાલુકાઓ સાથે સતત સંપર્કમાં છે. ફાયર, એમજીવીસીએલ અને વન વિભાગ સજ્જ છે. અધિકારીઓ અને કર્મચારીઓની 2 દિવસની રજાઓ રદ કરવામાં આવી છે. આંગણવાડીથી કોલેજ સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. જોખમી વિસ્તારોમાં ન જવા તંત્ર અપીલ કરી રહ્યું છે. સમગ્ર જિલ્લામાં તંત્ર એલર્ટ મોડ પર છે. તો આણંદ જિલ્લામાં ધોધમાર વરસાદ, જેમાં સૌથી વધારે પેટલાદ અને આણંદમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. બોરસદમાં પણ 4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. એ પણ સવારે 6 થી લઈને 10 વાગ્યાના આ ગાળામાં આ વરસાદ થયો છે. મહી અને સાબરમતી નદીના પાણી જે છે એ વધી શકે છે, જેના કારણે મહીસાગર જે વાસદ અને વેરા ખાડી પાસે જે મહીસાગર નદી વહે છે તો ત્યાં નીચાણવાળા વિસ્તારો છે તેને એલર્ટ પણ આપવામાં આવ્યું છે. તો આણંદ જિલ્લામાં આજે વરસાદનું રેડ એલર્ટ છે. પેટલાદ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ અહીંયા વરસાદ ખાબક્યો છે. પેટલાદ શહેરના મુખ્ય બજારોમાં પાણી ભરાઈ ગયા છે, જેની તસવીરો પેટલાદથી આવી રહી છે. અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. 4 ઇંચ વરસાદને પગલે પેટલાદના મોટા ભાગના વિસ્તારોમાં પાણી જોવા મળી રહ્યું છે. તસવીરો આવી રહી છે આણંદથી. પેટલાદમાં ધોધમાર વરસાદ. તો નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા યુવકને એનડીઆરએફની ટીમે ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે બચાવી લીધો. નદીના એક તરફ આવેલા મંદિર અને દરગાહ વિસ્તારમાં ગયેલો યુવક અચાનક નદીમાં પાણીનું સ્તર વધતા સામે કાંઠે ફસાઈ ગયો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક એનડીઆરએફની ટીમને જાણ કરવામાં આવી, જેણે સમયસર ઘટના સ્થળે પહોંચીને યુવકનો જીવ બચાવ્યો.
નસવાડી પંથકમાં પડેલા અતિ ભારે વરસાદને પગલે ગામમાંથી પસાર થતી અશ્વિન નદીમાં ઘોડાપૂર આવતા નદી 2 ભાગમાં વહેંચાઈ ગઈ હતી. ની અંદર ગત રાત્રિએ જે મુસળધાર વરસાદ વરસ્યો જેને લઈને અશ્વિન નદી 2 કાંઠે વહેતી થઈ હતી અને જે અશ્વિન નદીના જે કાંઠા વિસ્તારની અંદર મહાદેવનું મંદિર આવ્યું છે ત્યાં એક વ્યક્તિ ફસાયો હતો. આપણે તસવીર બતાવવા માંગીશું કે એનડીઆરએફની ટીમ અહીં આવી પહોંચી હતી અને ભારે જહેમત બાદ આ જે બોટનું ને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આ તમામ જે ટીમો છે તે નદીની અંદર ઉતરી ગઈ હતી અને આ જે યુવક જે નદીની અંદર ફસાયો હતો તેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો છે. હાલ યુવક પણ સ્વસ્થ છે અને જે રીતે જિલ્લા પ્રશાસને જે રીતે તૈયારી બતાવી છે એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી હતી અને આજે યુવકની સારી રીતે જે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને બહાર નીકાળી દેવામાં આવ્યા છે તેને લઈને આ યુવકે હાશકારો હાંસલ કર્યો છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. હવે વાત વડોદરાની. વડોદરામાં 6 થી 8 દરમિયાન વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી. 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા. અકોટા વિસ્તારમાં રોડ પર પાણી જોવા મળ્યું. 3 કલાક વીત્યા, હજુ પણ પાણીનો નિકાલ થયો નથી. વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાવપુરા અને અકોટા વિસ્તાર એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાના કારણે અવરજવરમાં લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. વડોદરામાં સવારે 3 કલાકના ગાળામાં ધોધમાર વરસાદ પડ્યો અને હવે વરસાદે જ્યારે વિરામ લીધો છે ત્યારે રસ્તા પરથી પાણી ઓસરી નથી રહ્યા અને પાણી એટલા ભરાઈ ગયા છે કે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંયા 2 કલાકમાં જ 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. અકોટા અને રાવપુરા જેવા વિસ્તારોમાં પાણી ભરાયા છે. હવે વાઘોડિયા વિસ્તારથી તસવીરો આવી રહી છે, એ પણ જોઈએ. વડોદરાના વાઘોડિયામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગની જે આગાહી છે એ પ્રમાણે જ વાઘોડિયા સહિત પીપળિયા, ગોરજ, રુસ્તમપુરા, નિમેટા, આજવા આ તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વાઘોડિયા માડોધર રોડ પર પાણી ફરી વળ્યા છે. શિવકૃપા શ્રમ સાધના સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે, જેની તસવીરો આવી રહી છે. નવીન રોડ બન્યો છે છતાં પણ પાણીનો નિકાલ અહીંયા થયો નથી. અનેક લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હોવાના અહેવાલ છે. ઘર વખરીને ભારે નુકસાન પણ થયું છે કારણ કે આ વિસ્તાર નીચાણવાળો છે અને પાણી પણ ખૂબ આવ્યું છે. વરસાદી પાણી તેના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. વડોદરા શહેરની હવે વાત કરીએ તો અહીંયા વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સવારથી જ ગાજવીજ સાથે વડોદરા શહેરમાં વરસાદ ખાબક્યો, જેમાં નિજામપુરા, સલાટવાડા, રાવપુરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી. રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. આજે વડોદરા માટે હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે. નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા માટે પણ કલેક્ટર તરફથી અપીલ કરાઈ છે. મ્યુનિસિપલ કમિશનર તરફથી પણ અપીલ કરવામાં આવી છે. હવે વાત છોટાઉદેપુરની. છોટાઉદેપુર તરફથી આવતી ઓરસંગ નદીમાં પાણીની ભારે આવક થઈ છે. વડોદરાના ડભોઈ પંથકમાં ઉપરવાસના ભારે વરસાદને પગલે ઓરસંગ નદી સિઝનમાં પહેલીવાર બંને કાંઠે વહેતી થઈ છે. વડોદરાના ડભોઈથી આ તસવીર. ડભોઈના ચણવાડા નજીક નદી 2 કાંઠે વહેતી દેખાઈ રહી છે. છોટાઉદેપુરની હેરણ નદીના પાણી ઓરસંગ નદીમાં આવ્યા છે, જેના પગલે ઓરસંગ નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ભારે ખુશીની લહેર છે, પરંતુ બીજી તરફ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા માટે સૂચના પણ અપાઈ છે. સંવાદદાતા હાર્દિક દીક્ષિત વડોદરાથી જોડાયા છે. હાર્દિક, આજે ઓરસંગ નદીનું પાણી વધ્યું છે, તેનાથી નીચાણવાળા કયા કયા વિસ્તારો છે, કયા કયા ગામો છે જેને સાવચેત રહેવા કહેવાયું છે? બિલકુલ પંકજ, જો આ વરસી રહેલો વરસાદ છે તેની વાત કરવામાં આવે તો કઈ ખુશી કઈ ગમ જેવો માહોલ છે, કારણ કે ખેડૂતો ખુશખુશાલ છે. ખેતી લાયક વરસાદ છે, પરંતુ નદી કાંઠાના આસપાસ રહેતા જે લોકો છે, નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો જે છે તેમની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો થઈ શકે છે. ગઈકાલે જે છે તે કલેક્ટરે લોકોને સૂચના આપી હતી, અપીલ પણ કરી હતી કે નદી કાંઠાની આસપાસ, કોઝવેની આસપાસ રહેતા લોકો ત્યાંથી પસાર થવાનું ટાળે, સુરક્ષિત સ્થળ પર ખસી જાય. ત્યારે ઉપરવાસમાં જે સતત વરસાદ વરસી રહ્યો છે એના કારણે ઓરસંગ નદી જે છે તે સિઝનમાં પહેલીવાર 2 કાંઠે થઈ છે. છોટાઉદેપુરથી આવતી ઓરસંગ નદીમાં ભરપૂર પાણીની આવક જે છે તે જોવા મળી રહી છે અને નદીનું રૌદ્ર સ્વરૂપ જે છે તે પણ જોવા મળી રહ્યું છે. વાઘોડિયા તાલુકો, ડભોઈ તાલુકાની આસપાસના જે ગામડાઓ છે તેને ચોક્કસથી અસર થઈ શકે છે અને વહીવટી તંત્ર ગઈકાલથી જ એલર્ટ મોડ પર છે અને કેટલાક સ્થળે જરૂર જણાશે તો લોકોને સ્થળાંતરિત કરાય તેવા પ્રકારની પણ વ્યવસ્થા જે છે તે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. પંકજ જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. તો ઓરસંગ નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે અને તેના કારણે જે
નીચાણવાળા વિસ્તારો છે તેને સાવચેત રહેવા પણ કહેવાયું છે। તસવીરો આવી રહી છે ઓરસંગ નદીમાં, તમે જોઈ શકો છો ધસમસતા પાણી છે એ આગળ વધી રહ્યા છે। હવે સુરતની વાત, સુરતમાં જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। સુરતમાં માંડવીના જંખવાવ ગામે વરસાદી પાણી ભરાઈ ગયા છે। માંડવીથી જંખવાવને જોડતો સ્ટેટ હાઈવે 56 પાણીમાં ગરકાવ થયો છે। જંખવાવ ગામ નજીક હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ભરાયા છે અને વાહન વ્યવહારને અસર થઈ રહી છે। પાણી ભરાતા સ્થાનિકો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। વરસાદી પાણીના કારણે જંખવાવનો મુખ્ય માર્ગ જળમગ્ન થઈ ગયો છે। તો સુરત ગ્રામ્યમાંથી પણ રિપોર્ટ આવી રહ્યા છે એ પ્રમાણે ધોધમાર વરસાદ પડ્યો છે। માંડવીના જંખવાવ ગામે વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના પગલે મુખ્ય રસ્તા જળમગ્ન બન્યા છે અને વાહન વ્યવહારને ખૂબ જ અસર થઈ રહી છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે। કેતન, હાલ સુરત ગ્રામ્યમાં અલગ અલગ વરસાદના શું રિપોર્ટ આવી રહ્યા છે? પંકજ, ચોક્કસથી વાત કરું, ગુજરાત સરકારના હવામાન ખાતાએ ભારેથી અતિ ભારે વરસાદ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે, જે અંતર્ગત શાળા, કોલેજ, આંગણવાડીઓમાં રજા આપવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારા। પરંતુ ખાસ વાત કરવામાં મળસ્કે 4 કલાકથી આ સુરત જિલ્લાની અંદર તમામ તાલુકાની અંદર અવિરત વરસી રહેલા વરસાદને પગલે આજે માંડવી જંખવાવ સ્ટેટ હાઈવે છે, સ્ટેટ હાઈવે નંબર 56 ઉપર આજે વરસાદી પાણી ભરાવતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરત જિલ્લાનું ચેરાપુંજી સમાન કહેવાતો ઉમરપાડા તાલુકો, ઉમરપાડા તાલુકામાં વહેલી સવારે 6 વાગ્યાથી અત્યારે 10 વાગ્યા સુધી 4 કલાકની અંદર 4.5 ઇંચ વરસાદ વરસતા ઉમરપાડા તાલુકાના પણ 3 થી 4 જેટલા લો લેવલ કોર્સેમાં પણ પાણી ઓવરફ્લોને કારણે માર્ગ બંધ થવા પામ્યા છે। વહીવટી તંત્ર દ્વારા લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે પણ અનુરોધ કરાયો છે। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે આજે રેડ એલર્ટ અને હવામાન ખાતાએ જે ચેતવણી આપી છે, જે અંતર્ગત ભારે વરસાદને પગલે સમગ્ર જિલ્લાનો જનજીવન પ્રભાવિત થવા પામ્યું છે। પંકજ જી કેતન, ખાસ સુરત જિલ્લાના જે અલગ અલગ તાલુકા છે તેમાં રાહત બચાવ ટીમો કયા કયા વિસ્તારોમાં તૈનાત કરાઈ છે? જે ચોક્કસપણે જો વાત કરવામાં આવે તો સરકારશ્રીની એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ સુરત શહેર તેમજ સુરત જિલ્લા માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે કે ક્યાંક કોઈ મુસીબત કે ભારે વરસાદ કે ક્યાંક રેસ્ક્યુ કરવાની જરૂરિયાત પડે તો સરકારશ્રીની જે ટીમ જે છે એનડીઆરએફ અને એસડીઆરએફ પણ તત્પર છે, વહીવટી તંત્ર પણ સુસજ્જ છે। અને ખાસ કરીને આજે હાલ જે ભારે વરસાદ વરસી રહ્યો છે તે અંતર્ગત નદીઓના પણ જળસ્તર વધી રહ્યા છે। પંકજ જી કેતન, આભાર માહિતી આપવા માટે। તો સુરત શહેર અને સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ છે, મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। તો સુરત જિલ્લામાં આજે વરસાદનું રેડ એલર્ટ છે અને જિલ્લામાં વહેલી સવારથી જ જામ્યો છે વરસાદી માહોલ। બારડોલી, મહુવા, અંબિકા, ઓલપાડ, ઉમરપાડા, કામરેજ, માંડવી અને માંગરોળ આ તમામ વિસ્તારોની અંદર વરસાદ છે। ભારે વરસાદને પગલે શાળા કોલેજોમાં આજે રજા જાહેર કરાઈ છે। નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટે અપીલ પણ કરાઈ છે। બારડોલી રૂરલ પોલીસે અપીલ કરી છે। તો સુરતના તમામ તાલુકાઓમાં વરસાદ, કામરેજ, માંડવી, માંગરોળ આ તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે। સવારથી જ વરસાદ શરૂ થયો છે અને તેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ સુરત શહેર અને જિલ્લામાં જામ્યો છે। બારડોલી, મહુવા, અંબિકા, ઉલપાડ અને ઉમરપાડા તાલુકામાં પણ વરસાદના અહેવાલ આવી રહ્યા છે। કામરેજ, માંડવી અને માંગરોળમાં પણ વરસાદ છે। ભારે વરસાદને પગલે સુરત શહેર અને જિલ્લાની શાળા કોલેજોમાં આજે રજા જાહેર કરાયેલી છે। વાત હવે નવસારીની કરીએ। નવસારીમાં પણ વહેલી સવારથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। જિલ્લાના 6 તાલુકામાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ભારે વરસાદની આગાહીને પગલે નવસારીનું તંત્ર એલર્ટ છે। ગણદેવીમાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ખસેડાયા છે। પરિસ્થિતિ પર તંત્રની સતત નજર છે। તો નવસારીમાં પણ સમગ્ર પરિસ્થિતિ પર જિલ્લા વહીવટી તંત્રની નજર છે। અહીંયા સૌથી વધારે ગણદેવીમાં લાસ્ટ જે વરસાદ આવ્યો હતો ત્યારે લોકોને સ્થળાંતરિત કરાયા હતા, કારણ કે ત્યાં પાણી ભરાયા હતા, પૂરની સ્થિતિ પણ જોવા મળી હતી। આ વખતે અગમચેતીના ભાગરૂપે ગણદેવીના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સાવચેત અને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે। વાત હવે પંચમહાલની। પંચમહાલમાં ભારે વરસાદના અહેવાલ છે। પાવાગઢમાં મેઘો ઓળઘોળ થઈ ગયો છે। પાવાગઢ ડુંગર પર ધોધમાર વરસાદના અહેવાલ આવી રહ્યા છે। વરસાદને પગલે પગથિયા પર પાણી વહેતા થયા છે। ડુંગર પર મેઘરાજાએ ધબધબાટી બોલાવતા જાણે બારે મેઘ ખાંગા થયા હોય એવા દ્રશ્યોનું સર્જન થઈ ગયું છે। પાવાગઢથી આ તસવીરો આવી રહી છે।
પગથિયા ઉપર ધોધમાર વરસાદ તમે જોઈ શકો છો. પગથિયામાં જે ઝરણું વહેતું હોય એ પ્રકારના દ્રશ્યો. પાવાગઢમાં મેઘો ઓળઘોળ થયો છે. ડુંગર પર ધોધમાર વરસાદ અને તેના પગલે પગથિયા પર પાણી વહેતા થયા છે. આપને જણાવી દઈએ કે ગઈકાલે પણ પાવાગઢ મંદિર ટ્રસ્ટ તરફથી પણ અપીલ કરવામાં આવી હતી કે યાત્રિકો હાલની સ્થિતિમાં 2 દિવસ સુધી પાવાગઢ દર્શન કરવા માટે ન આવે અથવા તો મુલાકાત ટાળે, કારણ કે ભારે વરસાદનું રેડ એલર્ટ હતું. એટલે પાવાગઢ મંદિર ટ્રસ્ટ તરફથી પણ આ સૂચના આપવામાં આવી હતી. અને આજે તમે એ તસવીર જોઈ શકો છો. પાવાગઢમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. પાવાગઢ ડુંગર પર ધોધમાર વરસાદ અને આ વરસાદને પગલે પગથિયા પર પાણી વહેતા થયા છે. ડુંગર પર મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. બારે મેઘ ખાંગા થયા હોય એવી તસવીરો આવી રહી છે. પંચમહાલ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાત્રિથી જ વહેલી સવાર દરમિયાન વ્યાપક વરસાદ થયો છે. જાંબુઘોડા, મોરવા હડફ અને કાલોલ તાલુકાની અંદર ધોધમાર મેઘરાજાની બેટિંગ જોવા મળી છે.